નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. અમદાવાદ એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થયું હતું. આઈજીબી કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું હતું. દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. પ્લેન ક્રેશ થતાં નાસભાગ મચી હતી. દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ટેક ઓફ સમયે પ્લેન ક્રેશ થયાની માહિતી છે. બપોરે 1:17 કલાકે વિમાને ઉડાન ભરી હતી. અમદાવાદનું એર ઇન્ડિયા પ્લેન ટેક ઓફની 5 મિનિટમાં જ ક્રેશ થયું હોવાનું ડીજીસીએ જણાવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે તેમજ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયું છે. પૂર્વ સીએમ પોતાની દીકરીને લંડન મળવા જઈ રહ્યા હતા, તેમજ આ પ્લેનમાં તેઓ પરિવારમાંથી એકલા સવાર હતા. પ્લેન ક્રેશની ઘટનાની જાણ થતાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદ રવાના થયા છે. એર ઇન્ડિયાએ હેલ્પલાઇન નંબર 185691 444 જાહેર કર્યો છે. વિમાન દુર્ઘટના પછી આ ફ્લાઇટના મુસાફરોની યાદી પણ સામે આવી છે. એર ઇન્ડિયાના ક્રેશ થયેલા વિમાન ફ્લાઇટ નંબર AI 171માં કુલ 230 મુસાફરો હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ આ ફ્લાઇટના મુસાફરોની યાદીમાં છે. વિજય રૂપાણીનું નામ મુસાફરોની યાદીમાં 12મા ક્રમે છે અને તેમનો સીટ નંબર 2D છે. અમદાવાદથી લંડન માટે ઉડાન ભરનારું પ્લેન મેઘાણીનગર વિસ્તારમાં પાછળથી વૃક્ષ સાથે અથડાવાને કારણે ક્રેશ થયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ પ્લેનમાં પેસેન્જર, ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા, જેમાં 133 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં મોટી જાનહાનિની આશંકા જોવા મળી રહી છે. પ્લેનમાં 169 ભારતીયો, 53 બ્રિટિશરો, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા. પ્લેનમાં 217 મુસાફરો પુખ્ત વયના હતા, તો 11 બાળકો હતા અને 2 નવજાત શિશુ હતા. જ્યારે મહેસાણા જિલ્લામાં પણ 400થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતની સૌથી મોટી ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતમાં લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ જૂથ પંચાયતમાં 1-2 નહીં પણ 8 ગામોનો સમાવેશ થાય છે, જેની કુલ વસ્તી 12,000થી વધુ છે અને 9,000થી વધુ મતદારો છે. વિજાપુર નગરપાલિકાનો સીમાંકન વધારવા માટે સરકાર દ્વારા તારીખ 15/1/2025માં જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું, જેમાં ગોવિંદપુરા જૂથ પંચાયતના 8 ગામના સર્વે નંબરમાં આવતી ગોચરની તમામ જગ્યાઓ પાલિકામાં લઈ લેવાઈ હતી, જેને લઈને ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા 8 ગામના લોકોએ ભેગા મળીને ચૂંટણી બહિષ્કાર સાથે તારીખ 9/6/2025ના રોજ મામલતદાર શૈલેષસિંહ બારૈયાને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં પંચાયતની ગ્રામસભામાં લેવામાં આવેલા નિર્ણયો પર ધ્યાન આપી પાલિકામાં ગયેલા સર્વે નંબર, ગોચર જમીન અને તળાવ પરત કરવા માંગ કરી છે. વિસનગર તાલુકામાં 57 ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણીમાં 18 પંચાયતો સમરસ થઈ છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 2 પંચાયતોમાં સરપંચ બિનહરીફ જાહેર થયા. 37 પંચાયતોમાં સરપંચ પદ માટે 123 ઉમેદવારો મેદાનમાં છે. 80 વોર્ડમાં સભ્યો માટે ચૂંટણી યોજાશે. સદુદલા ગ્રામ પંચાયતમાં સૌથી વધુ 11 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. થલોટામાં 7 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. બોકરવાડા, ગણપતપુરા, રામપુરા લાછડી, ધારુસણા, લક્ષ્મીપુરા ભાલક, કંકુપુરા, બાકરપુર, ખરવડા, વિષ્ણુપુરા, બાસણા, કામલપુર ગોઠવા, થુમથલ, કિયાદર, છોગાડા, રાજગઢ, ચિત્રોડા મોટા, બાજીપુરા અને ગાગરેટ એમ 18 ગ્રામ પંચાયતો સમરસ બની છે. જેતલવાસણા અને રાવળપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ થયા છે. બાંડુના 1 વોર્ડની પેટા ચૂંટણી બિનહરીફ થઈ છે. પુરણપુરા અને ચિત્રોડીપુરાના વોર્ડની ચૂંટણી પણ બિનહરીફ બની છે. મોટાભાગના ગામોમાં 2 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જામશે. આ ચૂંટણી 22 જૂનના રોજ યોજાશે. કડી શહેરમાં અનેક વિસ્તારોમાં ગંદકી, ગટર ઉભરાવાની સમસ્યા અને પીવાના પાણીની મુશ્કેલીઓ જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગે શક્કરપુરા, સંપ, મલ્લીવાસ અને રોહિતવાસ સહિતના વિસ્તારોમાં પાણીની ટાંકી અને સંપમાં નિયમિત ક્લોરિનેશન તેમજ સફાઈની સૂચના આપી છે. વોર્ડ નંબર 6માં ગટરની સમસ્યાથી પરેશાન લોકોએ કોર્પોરેટર પુરીબેન દંતાણી પાસે રજૂઆત કરી હતી. જો કે તેમના પુત્ર બંટી દંતાણીએ
લોકોની રજૂઆત સાંભળ્યા વિના તેમને પરત મોકલ્યા હતા. કડી વિધાનસભાની પેટા ચૂંટણી સમયે જ આ નોટિસ આવતા મામલો ગરમાયો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના મત વિસ્તારમાં આ પરિસ્થિતિ સર્જાતા સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ અને આસપાસના વિસ્તારોમાં લોકોને હેરાન પરેશાન કરી પૈસા પડાવનાર તથા પોલીસ પર હુમલો કરનાર મંગુને અજાણ્યા શખ્સોએ જાહેરમાં લાકડી વડે ઢોરમાર માર્યો હતો. એસટી બસ સ્ટેશનમાં જ્યાં મંગુએ આતંક મચાવ્યો હતો એ જ જગ્યાએ 5 વ્યક્તિએ થઈને મંગુને માર માર્યો હતો. આ અંગે મંગુએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે આ ઘટના બાદ મંગુને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કાગડાપીઠ પોલીસે મંગુની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત મંગુ સામે પણ ગઈકાલે એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. એક યુવક ટિકિટ બુક કરાવવા આવ્યો ત્યારે મંગુએ તેને વ્યક્તિને માર મારીને તેના ખિસ્સામાંથી જબરજસ્તી પૈસા લૂંટી લીધા હતા. બંને ગુનાની ફરિયાદ નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે. ભચાઉ સામખિયાળી હાઈવે પર કેસરીગઢ રિસોર્ટ નજીક રિલાયન્સના ડીઝલ ટેન્કરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના 12 જૂન 2025ની રાત્રે લગભગ 1:30 વાગે બની હતી. ટેન્કર ભુજથી જામનગર ડીઝલ ભરવા જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અને ઘટનાની જાણ થતાં જ ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે લગભગ 3 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. ફાયર ટીમની ત્વરિત કામગીરીને કારણે મોટું નુકસાન થતું અટકાવી શકાયું હતું. આ રેસ્ક્યુ ઓપરેશનમાં પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ સહિતની ટીમે ભાગ લીધો હતો. કચ્છ વિસ્તારમાં ખાનગી અને માલવાહક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વારંવાર બને છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં કોઈ જાનહાનિ થતી નથી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.